દાહોદ જિલ્લાના સિંગવડ નગરમાં આવેલા નીચવાસ બજારમાં વરસાદના કારણે ઘરોમાં ઢીચણસમા પાણી ભરાયા. વાહન ચાલકો અને રહેણાંક મકાનમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ પ્રતિક્રિયા આપી. આવો સાંભળીએ. મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ નગરમાં દર વખતે વરસાદના પાણી ઘરોમાં ઢીચણસમા ભરાઈ જાય છે અને વાહન ચાલકોને રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને રસ્તાની પણ બિસ્માર હાલત છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા સિંગવડ તાલુકામાં થયેલા ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી અને સાંસદ અને ધારાસભ્ય જન્મભૂમિ અને કર્મભૂમિ સિંગવડ બજારમાં આવી હાલત છે. ત્યારે ગરીબ પ્રજાની વારે આવી સાંસદ અને ધારાસભ્ય પર આક્ષેપ અને કટાક્ષ કરવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા પાણીમાં ઉભા રહી વિરોધ નોંધાવવામાં આવ્યો અને આ કામગીરી ન થાય તો ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા, પ્રમુખ રાકેશભાઈ બારિયા, વિમલભાઈ તાવિયાર ઉપસ્થિત રહી સાંસદ અને ધારાસભ્ય પર આકરા પ્રહાર કર્યા હતા. રિપોર્ટર પ્રદીપ કુમાર, ટીવડ વાય, સિંગવડ, દાહોદ.